अहम न जानामि तस्मिच्छामि दुक्कड़म् स्वामी भगवान ने जय सिंह ऐसे नाम चार तो ऐसा नहीं था फिर चार भगवान ने ऐसे नाम चार तो आया फिर चार उन्होंने ऐसी है फिर नाम चार में दिखाई गई भैया आनंद घरजी भगवंते देवीनाथ प्रभुना स्तवनमा एक पंक्ति આપી છે જે સાધનાની ભગવત કર્તૃકતાને પુષ્ટ કરે મજાની કડી છે ત્રિવિધ યોગ ધરી આદર્યો નેમિનાથ ભરતાર ધારણ પોષણ તારણો રે નવતર મુક્તાહાર. જ્યારે આપણે આપણા મન વચન કાયાના યોગોને પ્રભુને સમર્પિત કરીએ છીએ ત્યારે પ્રભુ યોગ અને ક્ષેમ આપણું કરે છે. રાજીમતીજી ઉપર કહો કે આપણા ઉપર પ્રભુએ યોગક્ષેમ 3 રીતે કર્યું છે.
ધારણ, પોષણ, ધારણ. ધારણ એટલે શુભમાં આપણને સ્થિર રાખવા, પોષણ એટલે શુભને ગોઠવવું, અને ધારણ એટલે શુભમાંથી શુદ્ધમાં આપણે છલાંગી જઈએ એના માટે પડાવવું. તો શુભમાં આપણને સ્થિર રાખે પ્રભુ, શુભને ગોઠવરાવે પણ પ્રભુ, અને આપણને શુદ્ધની અંદર પ્રસ્થાપિત કરે પણ પ્રભુ. કઈ રીતે? આપણી પરંપરામાં પ્રભુ અને પ્રભુ શક્તિ બે શબ્દો છે. શાસ્ત્રીય શબ્દો વાપરું તો અરિહંત અને આર્હંત્ય આ બે શબ્દો છે. પંચવિંશતિકામાં ઉપાધ્યાય વિક્રમજી મહારાજે કહ્યું, શક્ત્યા શિવપદસ્થોસૌ શક્ત્યા જયતિ સર્વગમ. વ્યક્તિ રૂપે પરમાત્મા સિદ્ધ શિલાઓ પર છે અથવા મહાવિદેહમાં છે અત્યારે, પણ શક્તિ રૂપે પરમાત્મા બ્રહ્માંડના કણકણમાં મોજૂદ છે. આ જ વાત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય શકલાર્હતના પ્રારંભમાં કહી. ભૂર્ભુવ સ્વસ્ત્રયીશાનમ આર્હંત્યમ પ્રણિગતમય. ત્રણેય લોક પર જેનું આધિપત્ય ચાલે છે એ આર્હંત્યનું અમે ધ્યાન કરીએ છીએ. આ આર્હંત્ય એટલે શું? કોસ્મિક પાવર. અમે લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં શું કરીએ છીએ? બ્રહ્માંડ વ્યાપી એક પરમ ચેતનાને મૂર્તિમાં કેન્દ્રિત કરીએ છીએ. બ્રહ્માંડ વ્યાપી એ પરમ શક્તિ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ હોવાથી બધા જ એની સાથે પરિચય સાધી શકતા નથી. જ્ઞાની આચાર્ય ભગવંતો એ પરમ શક્તિને પકડીને મૂર્તિમાં કેન્દ્રિત કરે છે અને એ રીતે મૂર્તિ ભગવાન બને છે. તમે લોકો વિજ્ઞાન ભણેલા છો, તમને ખ્યાલ છે ઓક્સિજનના મહાસાગરમાં તમે છો. આજે એક વાત ઉમેરી દો કે પરમ ચેતનાના મહાસાગરનું એક નાનકડું બોજું તમે છો. મેકલુહાન હમણાં એક સારો ફિલોસોફર થયો છે, એને એક સરસ રૂપક કથા લખી. બહુ સરસ રૂપક કથા છે. દરિયામાં રહેલાઈ એક નાનકડી માછલી એક વાર મોટી માછલીને પૂછે છે કે બેન, દરિયો કેવો? લોકો દરિયાની બહુ જ વાતો કરે છે, એમાં આરો હોય, અવરો હોય, તરંગો હોય. જરા મને દરિયાની વાતો કર. દરિયામાં રહેનારી માછલી મોટી માછલીને પૂછે. અને એવું તો મોટી માછલીએ કહ્યું, અરે દરિયો વડે કેવો? આપણે જેવા રહીએ છીએ એટલું દરિયો. અને એ વખતે નાનકડી માછલીની કમેન્ટ હતી, અચ્છા આ દરિયો કહેવાય? આ તો પાણી છે. એ નાનકડી માછલી દરિયામાં રહેતી હતી, પાણીમાં, એ જાણે. આપણે ક્યાં રહીએ છીએ? આપણે માત્ર ઓક્સિજનના મહાસાગરમાં નથી, પરમ ચેતનાના એક વિશ્વવ્યાપી મહાસાગરમાં આવે છે. પણ છતાં આપણે એનાથી બેખબર છીએ. આપણા ભજની કથાએ સરસ વાત લખી, હરીને હિંડતા લાગે હાથ. હું ચાલું છું અને પ્રભુને મારો હાથ ટચ થાય છે. તમે તમારી રૂમમાંથી અહીંયા આવ્યા ને, હવાને અડીને આવ્યા, તડકાને અડીને આવ્યા, પ્રભુને સ્પર્શીને આવ્યા. તો અરિહંત અને આર્હંત્ય. આર્હંત્ય કોસ્મિક પાવર, વિશ્વવ્યાપી ચેતના. એ આર્હંત્ય એટલે આજ્ઞા શક્તિ. આજ્ઞા શક્તિ સાથેની સાધના એ જ વાસ્તવિક સાધના. બીજી બધી જે છે એ કચરા ટોપલીમાં નાખી દેવાની સાધના. અને આ વાત મહોપાધ્યાય માનવીજી મહારાજે કહી છે. એમણે અનંતરાજ ભગવાનના સ્તવનમાં એક સરસ વાત કરી કે પ્રભુ, તારી અને મારી વચ્ચે અંતર શું?
તે કર્મના આવરણોની ભીત તે તોડી નાખી, મારી એ આવરણોની ભીત તૂટી નાખી. આટલો તો ફરક છે. સત્તાગતે આપણે પ્રભુ સાથે એકરૂપતા ધરાવનાર વ્યક્તિત્વ છીએ. પ્રભુ અને આપણામાં સત્તા રૂપે કોઈ અંતર નથી. તો માનવીજી વાર્તા કહે છે કે કર્મોની આવરણની ભીત મારી આજુબાજુમાં છે. હવે મેં વિચાર કર્યો કે આવરણની આ ભીતોને તોડી નાખો તો હું પણ પ્રભુ જેવો થઈ જાઉં. ત્યાં એક મજાની કડી આપે છે. તપ જપ ક્રિયા મોગરે ભાગી પણ ભાગી ન જાય, એક તુજ આણ લહે સકેરે હેલામાં પરગી જાય. તપનો હથોડો લીધો, જોશથી પેલી ભીત ઉપર પછાડ્યો, પ્લાસ્ટર પણ કર્યું નહીં. જપનો હથોડો લીધો, હથોડા પર હથોડા ઠોક્યા, પેલી ભીત ટસની મસ્ત નથી. ક્રિયાનો હથોડો લીધો, કઈ થયું નહીં. એક તુજ આણ લહે સકેરે હેલામાં પરગી જાય. તારી આજ્ઞાની નાનકડી હથોડી લીધી હાથમાં, ટચ કરી પેલી ભીતરે ભીત જેવી દોષ થઈ અને પડી. તો નિષ્કર્ષ એ નીકળ્યો કે એક સાધના આજ્ઞા શક્તિ વગરની, એક સાધના આજ્ઞા શક્તિ વાળી. આજ્ઞા શક્તિ વાળી જે સાધના છે એ તમને મોક્ષ સુધી પહોંચાડી દે. અને આજ્ઞા શક્તિ ન હોય એવી સાધના જે છે એ કદાચ પુણ્ય બંધ કરાવી આપે, એથી વધુ બીજું કશું થાય નહીં. તો હવે આપણે સમજવું પડે કે પ્રભુની એ આજ્ઞા શું છે. જે આજ્ઞા શક્તિ વિશ્વવ્યાપી છે. દેવચંદ્રજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે માત્ર ચેતન તત્વો નહીં, જળ તત્વો પણ પ્રભુની આજ્ઞા શક્તિનો રોગ કરી શકતા નથી. ગર્ભાસ્થિકાય અધર્ભાસ્થિકાય કેમ નથી બનતું? અધર્ભાસ્થિકાય ધર્ભાસ્થિકાય કેમ નથી બનતું? પ્રભુએ પોતાના જ્ઞાનમાં જોઈને આ પ્રમાણે કહ્યું છે. તો એ પ્રભુની જે આજ્ઞા છે એને એ જળ તત્વો પણ ઉલ્લંઘી શકતા નથી. તો આપણા બધા જ ઉપર આ આજ્ઞાનું શાસન ચાલી રહ્યું છે. ભારતના તમે કોઈ પણ ખૂણામાં હો, ભારત સરકારના મંત્રીઓ દિલ્હીમાં હોય કે બીજે ક્યાંય હોય, તમે નાનકડા ગામડામાં છો, ભારત સરકારનું શાસન ત્યાં. તમે સરકારની વિરુદ્ધ રૂપે પણ કામ કરો, પોલીસ તમને પકડી શકે, દંડિત કરી શકે. તો ભારત સરકારનું શાસન તો ભારતમાં ચાલે છે. આ પ્રભુનું શાસન, આ આધંત્ય ત્રિજગત વ્યાપી છે. અને એટલે જ હેમચંદ્રાચાર્ય કહ્યું વિતરાગ સ્તોત્રમાં, આજ્ઞા રાધા વિરાધા તો શિવાય છે ભવાય છે. સરકાર પણ શું કરે? તમે એની આજ્ઞા પ્રમાણે ચાલો, તમને પ્રોત્સાહિત કરે. તમે એની આજ્ઞાની વિરુદ્ધ ચાલો, તમને દંડિત કરે. એમ પ્રભુની આજ્ઞા પ્રમાણે તમે ચાલો, તમે સ્વર્ગમાં અને મોક્ષમાં જઈ શકો. પ્રભુની આજ્ઞાનું વિરાધન તમે કરો તો નરક અને નિગોત્વાર આપણે તૈયાર છે. એ આજ્ઞા શું છે? શાસ્ત્રોએ લાલ લીટી દોરીને પ્રભુની આજ્ઞા આપણને સમજાવી. ખાસ આજે સમજી લેજો, આપણી બધાની સાધના પ્રભુની આજ્ઞાપૂર્વકની જ થવી જોઈએ. હું ઘણી વાર કહું છું કે ચાલનારા માણસો બે જાતના હોય. એક તો મોર્નિંગ વોકર હોય. ડોક્ટરે કહ્યું છે કે ભાઈ હાઇપરટેન્શન રહે છે ને, ડાયાબિટીસ રહે છે ને, 5 કિલોમીટર સવારે ચાલી આવો. એટલે 2.5 કિલોમીટર જાય ને 2.5 કિલોમીટર બેક તો હોમ આવી જાય. હવે એને કોઈ દિશાનું અનુસંધાન કરવાનું નથી. એટલું જ જોઈએ કે રોડની સરફેસ કઈ બાજુ સારી છે. રોડની સરફેસ જે બાજુ સારી હોય 2.5 કિલોમીટર જવાનું, 2.5 કિલોમીટર બેક તો હોમ આવી જાય. એટલે એના વાળું કોઈ મંજિલ નથી, માત્ર ચાલુ એટલું જ લક્ષ્ય છે. પણ કોઈ માણસ સંકેશ્વર કે પાલીતાણાનું લક્ષ્યાંક લઈને નીકળે તો એ સતત પૂછ્યા કરશે કે પાલીતાણાનો માર્ગ આ છે ને, સંકેશ્વરનો માર્ગ આ છે ને, મારે ત્યાં જવું છે. તમને પૂછું, વર્ષોથી સાધના કરો છો, તમારી સાધના મોર્નિંગ વોકર જેવી છે કે લક્ષ્યાંક લઈને ચાલનારા યાત્રી જેવી છે?
શું લક્ષ્યાંક તમારું બોલો? આઠમ છે તો આંબીલ કરી દેવું, 14 છે તો ઉપવાસ કરી દેવો, 2-3 સામાયિક કરી લેવા, 1-2 પ્રતિક્રમણ કરી લેવા, થઈ ગયું કામ. આ તો મોર્નિંગ વોક થઈ. વાય તો શા માટે કરો છો આ ક્રિયા? લક્ષ્યાંક શું છે? એ લક્ષ્યાંક એ બતાવે છે કે પ્રભુની આજ્ઞા શું છે. તહત પવટ્ટી અવમ રાગત દોષા વિલિચ્છન્તિ. તમે સાધના માર્ગ પર પ્રોપરલી ચાલો છો કે નથી ચાલતા? ખાતરી શું? એની પારાસ્થિતિ શું? તમે સાધના માર્ગે ચાલો, તમારા રાગ દ્વેષ ઓછા થાય, તમારો અહંકાર ઓછો થાય, તો માની શકો તો પ્રોપર વે ઉપર ચાલી રહ્યા છો. પણ સાધના માર્ગ ઉપર ચાલવા છતાં તમારી આસક્તિમાં સહેજ પણ ઘટાડો ન થાય, તમારો ક્રોધ એવો જ એવો ભભૂકતો રહે, તમારો અહંકાર એવો જ એવો ઉત્તેજિત રહે, તો તમે ન માની શકો કે તમે પ્રભુના સાધના માર્ગ પર ચાલી રહ્યા છો. એક તુજ આણ લહે શકે હેલામાં પરહી જાય. એક સાધના આજ્ઞા શક્તિ વગરની છે, એક સાધના આજ્ઞા શક્તિ વાળી છે. આજ્ઞા શક્તિ વાળી સાધના ધારણ પોષણને તારણ કરે. એક અદભુત વાત આજે તમને કહું કે પ્રભુ આપણને કેટલા ઉછરે છે. દુનિયાની કોઈ વ્યક્તિ જે આપણને ન આપી શકે એ પ્રભુ આપણને આપે છે. આપણે ત્યાં 4 ભાવના છે: મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. આ 6 ખ્યાલ તમને તો છે જ. સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવ, ગુણાધિકો પ્રત્યે પ્રમોદ ભાવ, દીન દુઃખીઓ પ્રત્યે કરુણા ભાવ અને પાપી લોકો પ્રત્યે માધ્યસ્થ ભાવ. આ માધ્યસ્થ ભાવની એક સરસ વાત તમને. એક મુનિરાજ હોય, વિહાર કરતા હોય, રસ્તામાં એક શિકારી સામે મળે. એની પાસે શિકારના સાધનો છે. મુનિરાજ સમજી ગયા કે આ શિકાર કરવા માટે જંગલમાં જઈ રહ્યો છે. મુનિરાજે કહ્યું, ભાઈ શું કરે છે તું? તારું પેટ ન ભરાતું હોય તો મારી સાથે ચાલ ગામની અંદર. અમારા જૈન શ્રાવકો બહુ જ ભક્તિવાળા હોય છે. મારી પાસે પૈસા નથી, પણ એમ જેવું ઉપદેશ આપીશ તે લોકો તને પૈસા આપશે. પણ આ પાપી પેટ માટે તું જીવોની હત્યાનો પાપ શા માટે કરે છે? પેલો માણસ કહે છે, મારા સાહેબ કપડા બપડા જુઓ છો મારા? હું સામાન્ય માણસ લાગુ છું? કરોડોપતિ માણસ હોઉં છું. આ શિકારના સાધનો જોયા? સાધનો પણ મોંઘા મોંઘા છે. શિકારનો એક શોખ છે. એ હરણિયા તરફડે જોવાની મજા આવે છે. એનું માંસ પણ હું લેતો નથી, જંગલી જનાવરો ખાઈ જાય. મને તો એ હરણિયાઓને મારું અને તરફડે ત્યારે જોવાની મજા આવે છે. માટે શિકાર કરવા જાઉં છું. તમારા પૈસાની બોને પડી છે, જાઓ તમે તમારા રસ્તે. એ વખતે મુનિરાજ શું કરે? ત્યાં માધ્યસ્થ ભાવ છે. અને માધ્યસ્થ ભાવનો અર્થ હું એ કરું છું કે પ્રભુ, મારી કરુણાનો પ્રવેશ આનામાં થઈ શકે એમ નથી, તારી કરુણાનો પ્રવેશ તું અહીંયા કર. સામાન્ય ત્યાં શું થાય? આપણી ઈચ્છા વિરુદ્ધ કે આપણી માન્યતા વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરતું હોય ત્યાં આપણને દ્વેષ આવી જાય છે. તારો પાપીઓ નારાયણ માણસ આવો ધંધો કરે છે, આવું કામ કરે છે. પણ પ્રભુએ કહ્યું કે એને પણ તિરસ્કારવાનો તને અધિકાર નથી. આ વાત શાસન છે. એ પાપીનો પણ તમે તિરસ્કાર કરી શકતા નથી, કારણ પાપ જુદું છે, પાપ વૃત્તિ જુદી છે, પાપી જુદું છે. તમને સમજાવેલું છે, રોગી જુદો છે, રોગ જુદો છે. આપણી મિત્ર દ્રષ્ટિની વાતમાં 2-4 પ્રશ્નો બહુ સારા આવેલા. મેં વ્યક્તિગત ઉત્તરો તો એમને આપ્યા છે, પણ એક પ્રશ્ન બહુ મજાનો છે, જાહેરમાં ચર્ચો. બહુ સરસ પ્રશ્ન છે. મને પણ વાંચતા થોડી ભીનાશ આવેલી. પ્રશ્ન એવો હતો કે સાહેબ, આપ મિત્રા દ્રષ્ટિની અંદર બધાની જોડે પ્રેમ કરવાનું કહો છો, હીન ગુણ અદ્વેષનું તમે કહો છો, ગુણાનું રાગનું તમે કહો છો, પણ સાહેબજી મારી પરિસ્થિતિ એવી છે કે નિકટનો સ્વજન જેની સાથે મારે કાયમ રહેવાનું છે એ મારા પર ભયંકર શત્રુતાને આચરી રહ્યો છે. રોજ સવારે અને સાંજે મારે એની સાથે ઝઘડા થાય છે. એ મારી સામે દુશ્મનની જેમ વર્તાવ કરે છે. એના પ્રત્યે મારે ગુણાનો રાગ કઈ રીતે કરવો?
મેં પત્રમાં નથી આપેલું અને અહીંયા પણ હું કહી દઉં કે એ વ્યક્તિ પ્રત્યે તો ગુણાનો રાગ આપણે કરવો છે ને કરવો છે. વ્યક્તિનો દોષ છે એને છૂટો પાડી નાખો કે વ્યક્તિને છૂટી પાડી નાખો. અને ખરેખર તો છે ને એના એ દોષ માટે એ ઘૃણાને પાત્ર છે કે દયાને પાત્ર છે? જરા વિચાર તો કરો. તિરસ્કારને પાત્ર નથી, દયાને પાત્ર છે. એક માણસ છે, અજ્ઞાની છે, એને ડોક્ટર કે તારે આ નહીં ખાવાનું, આ નહીં પીવાનું, છતાં એ ખાય, પીએ, પાછું માંદો પડે, ડોક્ટર પાસે જાય. ડોક્ટરને દયા આવે કે તું શું કરે છે? પણ હું તને ના પાડું છું તારે આ નહીં ખાવાનું, આ નહીં પીવાનું, છતાં એ તું અપત્યનું સેવન કરે છે, હું શું કરું એના માટે? તારે હું નહીં કરવું જોઈએ બેટા. પ્રેમથી એને ડોક્ટર કહી શકે છે, કારણ કે એના અજ્ઞાનને કારણે એના રોગને પુષ્ટ કરે છે. તો અહીંયા પણ આ વ્યક્તિ એના અજ્ઞાનને કારણે કર્મના ઉદયમાં વર્તી રહ્યો છે. ક્રોધ આવ્યો તો ક્રોધના ઉદયમાં વર્તે છે, રાગ આવ્યો, મોહ આવ્યો એના ઉદયમાં વર્તે છે. એ શું કરે? તો આવી વ્યક્તિમાં તમે દોષ જુઓ ત્યારે તમને એ વ્યક્તિ પ્રત્યે ઘૃણા આવે કે દયા આવે? સાચું. દોષ ખરાબ, હું પણ કહી દઉં, દોષ ખરાબ, દોષી ખરાબ કરો. બોલો, આ વાત બરોબર ઠસાવી દેવી જોઈએ અંદર કે કોઈ પણ વ્યક્તિ ખરાબ છે જ નહીં. બધા જ નમો સિદ્ધાર્થમાં આવનાર વ્યક્તિત્વ છે. સાહેબ, દોષી વ્યક્તિને જેલમાં સજા થાય છે, કોઈ દોષ કરે છે, તો એને દોષીને દોષમાં ભેગું કરવું પડે ને સાહેબ? કેવી રીતે ઘટાડવું એને? દુનિયાવી વાત જુદી છે, પ્રભુ શાસનની વાત જુદી છે. દોષી માણસ જે છે એને તમે કઈ રીતે જુઓ એની વાત છે. વ્યવહારની દુનિયામાં તો એ માણસ ગુંડો છે તો રાજ્ય સત્તા ન ચલાવી લે, પણ એ રાજ્ય સત્તાના સ્તરની વાત છે. આપણે ધર્મ સત્તાના સ્તરની વાત કરતીએ છીએ. તમારા ઉપર કોઈ હુમલો કરવા આવે, તમે એ માણસ મારા પર હુમલો કરે છે એવું જોશો કે મારું કર્મ મારા પર હુમલો કરે છે એવું જોશો? બોલો. કર્મ ભણ્યા હોય તો કહી દો. ડોક્ટરના જ એક્ઝામ્પલથી કહીએ કે પહેલી વાર દયા થાય પણ પાછલી વાર એ જ પેશન્ટ આવે તો પછી દ્વેષ ના થાય. ચલો એ ડોક્ટરની વાત જવા દો. હમણાં આપણે સીધી વાત ધર્મ સત્તા વાળી રાખો. તમારા પર હુમલો કરવા કોઈ આવે છે તો એ વખતે તમને હુમલો કરનાર ઉપર દ્વેષ આવશે ખરો? કારણ હુમલો કરનાર એ છે જ નહીં, તમારું કર્મ છે. તો તમે ગુસ્સે કરવા ઉપર થશો. એ વ્યક્તિ તો ખાલી નિમિત્ત છે, ખરેખર તો તમારું કર્મ મૂળની અંદર છે. એ વખતે નથી સમજાતું. તો તમે કર્મ ભણ્યા છો? ગર્ભગ્રંથ ભણ્યા, પંચસંગ્રહ અને કંપણી ભણ્યા અને કોઈ ગાળ ને મોરી પેરાય ગાળ આપી, તારો કર્મગ્રંથ ક્યાં ગયો? મહિલા સુંદરીને એના પિતાએ ઘોડિયા સાથે પરણાવી, બરોબર? એ કર્મગ્રંથ ભણેલી હતી. શું થયું? લગ્નની ચોરીમાં મહિલા સુંદરી બેઠા છે, શ્રીપાળનો હાથ પકડી લે અને એ વખતે મહિલા સુંદરીના ચહેરા ઉપર વિષાદની રેખા નથી, એના હૃદયમાં સહેજ પણ પીડા નથી. રાસકારે, શ્રીપાળ રાસકારે મહિલા સુંદરીના ચહેરા ઉપર કેમેરા ફેરવી અને મજાનો સ્નેપ આપણને આપ્યો. મયણા મુખ નવી પાલ ટેરે અંસર આણે ખેદ. મયણા મુખ નવી પાલ ટેરે અંસર આણે ખેદ. મયણાના મુખની રેખા પડતાતી નથી, એની ભીતર કોઈ પીડા નથી. અને કેમ બન્યું? તરત જ જવાબ આપે છે, જ્ઞાની એ દીઠું હોય. જ્ઞાની ભગવાનને જ્ઞાનમાં જોયું હોય એમ બન્યા કરે છે, એવું મહિલા સુંદરી માને છે. મહિલા સુંદરી એમ માને છે કે મારા જીવનમાં આ ઘટના આ સમયે ઘટવાની હતી એ અનંત કેવળ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં જોયેલી હતી. અને અનંત કેવળ જ્ઞાનીઓએ જે ઘટનાને પોતાના જ્ઞાનમાં જોયેલી હોય એ ઘટના એ સમય ઘટે છે. અને તમને પૂછું, આજે તમારા જીવનમાં સાંજે 5 વાગે એક ઘટના ઘટવાની છે, નથી મને ખબર, નથી તમને ખબર. એ ઘટના ઘટે, અપ્રિય ઘટના પણ હોઈ શકે, પણ એ ઘટના ઘટશે ત્યારે તમે ઘટનાને ફેસ કરશો કે ઘટનાનો સ્વીકાર કરશો?
પણ આ એક સરસ મજાનું વ્યૂ પોઈન્ટ નથી કે 5 વાગે મારા જીવનમાં આજે ઘટના ઘટી એનો મને ખ્યાલ નહોતો. અનંત કેવલ જ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનમાં આ ઘટનાને ઘટિત થતી જોઈને કરી ગઈ. તો કેવલ જ્ઞાનીના જ્ઞાનનો હું સ્વીકાર કરું કે અસ્વીકાર કરું? ક્રમબદ્ધ પર્યાયો ક્રમમાં ગોઠવાયેલા છે અને એ જ પ્રમાણે ક્રમમાં ખોલવાના છે. માત્ર તમારે પર્યાયોને જોવાના છે. તમારી મોટી ગરબડ નહીં થાય પર્યાયોમાં જતા રહો છો. એક સૂત્ર યાદ રાખો, પર્યાયોને માત્ર જોવાના છે અને દ્રવ્યમાં આત્મદ્રવ્યમાં જવાનું છે. તમે આત્મદ્રવ્યમાં જતા નથી અને પર્યાયોમાં જતા રહો છો. પર્યાયોમાં ઇન્વોલ્વ થઈ જાઓ છો. કેટલી હદે તમે પર્યાયોમાં ઇન્વોલ્વ થાવ છો. બોલો, બપોરે 12 વાગે એક જણાએ તમને કંઈક કહ્યું કે તમે બરોબર કામ નથી કરતા, આમ છે તેમ છે. 12 વાગ્યાની શરૂઆત કરી. 12 ને 1 મિનિટ પહેલા ઘટના પૂરી થઈ જાય, 30 સેકન્ડમાં એની વાત પૂરી થઈ ગઈ. 12 ને 1 મિનિટે એ ઘટના પૂરી થઈ ગઈ. 12 વાગે ઘટના હતી. 12 ને 1 એ ઘટનાનું ડેડ બોડી છે. હવે એક ડેડ બોડી ઉચકીને તમે કેટલું ચાલવાના? 12 ને 1 ઘટના તો ગઈ, ખતમ થઈ ગઈ, ડેડ બોડી છે. મળદાનું ઉચકીને કેટલું ચાલવાનું તમે? મને પેલા આમ કહ્યું, મને પેલા આમ કહ્યું, અને ગયું પડે તો આપણે કોઈને થાપડવાની સૂતી વખતે તેનો કર્મ એવું થયું કે તેને થાપડ મારા ખાવાની છે. સરસ. પેલો થપ્પડ મારે ત્યારે તમારે એ વિચારવાનું છે કે તમારું કર્મ અત્યારે ઉદયમાં આવ્યું છે. તમે થપ્પડ મારવાની કોશિશ કરો બીજાને ત્યારે તમારો ક્રોધ ઉદયમાં આવવાનું કહેવાય. ખ્યાલ આવ્યો? બરોબર. આ ક્રોધના ઉદયમાં તમારે જવું છે. ક્રોધના ઉદયમાં ગયા તો નવું કર્મ બંધ થયું પાછું કરશો. તો બોલો, જે ઘટના ઘટી ગઈ તો ઘટી ગઈ, સ્વીકાર કરો. કમિટીમાં સિદ્ધર્થીએ બહુ જ પ્યારું સ્ટેટમેન્ટ આપ્યું છે. એમણે કહ્યું છે, અતઃ પતિત ચિંતા મહામોહ વિલસિતમ. જે ઘટના ઘટી ગઈ એનો સ્વીકાર કરી લો. હવે એ ઘટના જોડે લડવું એ તો મહા અજ્ઞાનનું વિલસિત છે. તમે બધા બુદ્ધિમાન માણસો છે. ઘટના ઘટવાની હતી, ઘટી ગઈ, સ્વીકાર કરી લો. તો આજ્ઞા શક્તિનો સ્વીકાર આપણે કરવો છે. આપણે માધ્યસ્થ ભાવની વાત કરતા હતા કે કેટલી અદભુત વાત પ્રભુએ કહી. પ્રભુએ કહ્યું કે પાપીનો તિરસ્કાર તું કરી શકતો નથી, કારણ કે ભવિષ્યનો સિદ્ધાંતમાં એ છે. અને એવું બની શકે કે મારા કરતા મોક્ષે વહેલો જવાનો પણ હોય. ભીડ પ્રહારી માટે કોઈ માની શકતું હતું કે તરત જ મોક્ષમાં પહોંચી જશે? ગાયની હત્યા કરનારો, ગર્ભિણી સ્ત્રી હોય તો તળાક દઈને તલવાર લઈને ઉડાડી દેનારો, જે પણ સામે આવ્યું અને તલવાર લઈને ઉડાડી દેવું, આવું માનનારો માણસ એ જન્મની અંદર નવો સિદ્ધાંતમાં આવે એવું કોઈ માની શકે? છતાંય થયું છે. આપણા જેવા કરતા પણ એ હત્યારો પહેલા મોક્ષે ગયો છે. તો તમે એ હત્યારાને જોશો કે હત્યારામાં રહેલા સિદ્ધ ભગવાનને? આ એક દૃષ્ટિ કેવું, બધા જ ભવિષ્યના સિદ્ધ પરમાત્મા છે. એકવાર વિલેજાજી તીર્થમાં ઉદ્યાન તપ ચાલતા હતા. ઉદ્યાનમાં ધાર્યા કરતા સંખ્યા વધી ગઈ થોડી. ભાઈઓને તમારા ઉપાસ રહેવા રાખવાના હતા, બહેનોને રૂમ્સમાં રાખવાની હતી. રૂમ નાનકડી હતી પણ 10-10 બહેનો એક રૂમમાં રાખી. મેનેજમેન્ટ વાળા બી શું કરે, સંખ્યા વધી ગઈ, બહેનો મેનેજમેન્ટ વાળા પાસે ફરિયાદ લઈને ગઈ કે તમે લોકો એક રૂમમાં 10 બહેનો રાખીને અમે રહીએ કઈ રીતે, અંધારામાં કઈ રીતે કરીએ. અને શિયાળાનો સમય હતો, લોબીમાં જવાય એવું નતું, લોબીમાં લાઇટ પણ આવતી હોય, અમારે રૂમમાં જ રહેવાનું, રૂમમાં રહીએ કઈ રીતે. મેનેજમેન્ટ વાળાએ જવાબ આપ્યો કે અમે શું કરીએ, તમે કહેતા હો તો ટેન્ટ બનાવી દઈએ. રૂમ તો કે રાતોરાત દવા થવાના નથી, સંખ્યા વધી ગઈ, અમે પણ શું કરીએ.
તમે કહેતા હો ટેન્ટ હમણાં રાતોરાત લગાવી દઈ, ટેન્ટમાં જાઓ કે તૈયાર નો. બેનો મારી પાસે આવી, મને કે સાહેબ જો તો ખરા, એક રૂમમાં 10 સાધકોને રાખ્યા છે, સી રીતે રહેવાય, અંધારો કઈ રીતે થાય. મેં જોયું કે રસ્તો તો બીજો કોઈ છે નહીં મેનેજમેન્ટ વાળા પાસે, પણ આ સાધના કરવા આવેલા સાધકો એમનું અભિવાદન તો કરવું જ છે. પ્રભુએ મને પોઝિટિવ એટીટ્યુડ નાનપણથી આપેલા છે. એટલે સ્ત્રી સંઘની કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આદર ભાવ જો મારા મનમાં છલકાતો હોય છે. ક્યારે પણ સ્ત્રી સંઘ પ્રત્યે સહેજ પણ અનાદર થયો હોય એવું મને ખ્યાલમાં નથી આવતું. એકવાર એવું બનેલું, અમદાવાદના એક ઉપાશ્રયમાં હું અને મારા મિત્ર પ્રદ્યુમ્ન શ્રી મહારાજ હતા. ઉપાસ અમે બેઠેલા રૂમમાં થોડો કચરો હતો. પેલા માણસો પર નીચેનો હોલ ચકચકિત રાખે, બધું કરી દે. ટ્રસ્ટી સાહેબો નીચે આવવાના હોય, ઉપરના રૂમમાં કોણ આવે, કચરો પડેલો. પ્રદ્યુમ્ન શ્રી મહારાજે કહ્યું કે જુઓ તો ખરા, આ લોકો ઉપાશ્રય મોટા બનાવી નાખે, મેન્ટેન કરી શકતા નથી. પણ મારા મનમાં સ્ત્રી સંઘ પ્રત્યે માત્ર આદરવા, મારા હોઠેથી અનાયાસ ઉત્તર કરેલો કે જે સ્ત્રી સંઘ પરમ ચેતનાને નિષ્ક્રિય માને સક્રિય ક્યાંથી થઈ શકે? તમે પરમ ચેતનાને નિષ્ક્રિય ક્યાંથી માનવા માંડ્યા? આપણે ઘોટાળો ક્યાં કર્યો ખબર છે? પ્રભુ વિતરાગ છે અને વિતરાગ છે નિષ્ક્રિય છે. આવો તમે નિષ્કર્ષ કાઢી બેઠા છે. પ્રભુ નિષ્ક્રિય નહીં, પ્રભુ પરમ સક્રિય છે. સૂત્ર યાદ રાખો, પ્રભુ પરમ સક્રિય, ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. વી હેવ નોટ ટુ એનીથિંગ એબ્સોલ્યુટલી. અમારે કશું જ અમારી ઈચ્છાથી કરવાનું નથી, એની આજ્ઞા હોય તે અમારે કરવાનું છે. અમે લોકો ટોટલી નિષ્ક્રિય છીએ. પ્રભુએ કહ્યું કે અમને ઉપદેશ આપો તો આપી દઈએ. પ્રભુ કે મૌનમાં જતો રહે તો મૌનમાં જતો રહે. અમે લોકો પરમ નિષ્ક્રિય છીએ. તો પ્રભુ પરમ સક્રિય, સદગુરુ ચેતના પરમ નિષ્ક્રિય, અને વચરી જે ચેતનાઓ છે એ સક્રિય હોય કે નિષ્ક્રિય કોઈ મતલબ નથી. તો મારા મનમાં સ્ત્રી સંઘ પ્રત્યે આદર નાનપણથી કે બહેનો આવી તો મને થયું કે બહેનો ઉદ્ધાર કરવા આવેલી સાધિકાઓ છે, 48 સુધી પોષક કરનારી છે, એમને અસુવિધા થાય એવું તો ન થવું જોઈએ. પણ હવે બીજું તો કોઈ રસ્તો નથી. આ લોકો ટેન્ટમાં તો જવાના નથી અને રૂમમાં જગ્યા વધારે થાય એમ નથી, પણ એમને ખુશ તો કરવા જોઈએ. તો મેં કહ્યું એક રૂમમાં 10 જણા. મને કહ્યું સાહેબ 10 જણા જુઓ તો ખરા રૂમની સાઈઝ. મને કહે એ તો વાંધો નહીં, પણ મેં કહ્યું એક રૂમમાં 10 જણા એટલે તમારા સિવાયના 9 તો સિદ્ધ ભગવંતો કહેવાય ને ભવિષ્યના. મેં તમારી સાથે તમે સિદ્ધ ભગવંત ના ગણો, પણ તમારા સિવાયના બાકીના 9 તો સિદ્ધ ભગવંતો કહેવાય ને. તો મેં કહ્યું મેનેજમેન્ટ વાળાનો ઉપકાર માનો કે સિદ્ધ ભગવંતોનો સ્પર્શ તમને આપ્યો. સિદ્ધ ભગવંતોનું દર્શન તો તમે કરતા હો મંદિરમાં, સિદ્ધ ભગવંતોનો સ્પર્શ તમને આપી દીધો, એમ તો ધ્યાન થઈ ગયા. બેનો રાજી થઈ ગયું. અહીં મેનેજમેન્ટ વાળા આપણા સુધીરભાઈ છે, એમને મારે ઠપકો આપવો પડે. એક રૂમમાં બે ચાર જણાને રાખેલા છે, સિદ્ધ ભગવંતોનો સ્પર્શ નથી મળતો. તો આજ્ઞા શક્તિ એ આર્હંત્ય, અને આર્હંત્ય જે છે વિશ્વવ્યાપી છે, અને એ જ આર્હંત્ય આપણને શુભમાં લઈ જાય, એ જ આર્હંત્ય આપણને શુભના વેગમાં લઈ જાય, અને એ જ આર્હંત્ય આપણને શુદ્ધમાં પ્રસ્થાપિત કરે. તો બોલો, આ આજ્ઞા પ્રભુએ ન આપી હોત તો આપણે શું કરતા? તમને સમાજે દૃષ્ટિ આ જ આપેલી છે, પેલો માણસ ખરાબ છે. તમે લોકોએ માણસોના બે ભાગ પાડી નાખ્યા, અમુક માણસો ખરાબ, અમુક માણસો સારા. તમારા અહંકારને પંપાડે માણસો સારા, તમારા અહંકારને ખોતરે માણસો ખરાબ. પ્રભુ ન મળ્યા હોત તો યશો વિજય પણ ક્યાં હોત? હું પણ તમારી દુનિયામાં હોત. આ સારું ને આ ખરાબ, આ મારી નિંદા કરે છે માટે ખરાબ, આ મારી સ્તુતિ કરે છે માટે સારું. અને એથી માત્ર કર્મબંધ મારી પાસે હોત. પ્રભુ મળ્યા અને બધામાંથી મને મુક્તિ અપાવી. તો
પ્રભુ આપણને ગુણયુક્ત બનાવે, પ્રભુ આપણને સાધના આપે અને સદગુરુ પણ પ્રભુ આપે. રોજ ભગવાન યાર શું માંગો? સુહ ગુરુ જોગો. બહુ આ વાત હું ઘણી વાર ચર્ચું છું કે બહુ જ મનોવૈજ્ઞાનિક આયામમાં પ્રાર્થના થઈ છે. તે પ્રભુ આગળ શું માંગ્યું? સુહ ગુરુ જોગો. સદગુરુ તમે નથી માંગ્યા, સદગુરુ યોગ માંગ્યો. પ્રભુ મને સદગુરુ આપ એમ તમે નથી કહેતા. તો શું કહો છો? પ્રભુ મને સદગુરુ યોગ આપ. કેમ? સદગુરુ કેમ નથી માંગતા? સદગુરુ યોગ કેમ માંગો? તમને પણ ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે કે આપણી અતીતની યાત્રામાં ઘણા બધા સદગુરુ આપણને મળ્યા. કલિકાલ સર્વગ હેમચંદ્રાચાર્ય જેવા કે હરિભદ્રાચાર્ય જેવા સદગુરુ આપણને મળ્યા હશે, સદગુરુઓ મળ્યા હશે, પણ આપણે એમના ચરણોમાં ઝૂકી નહીં શક્યા હોઈએ. અને એક વાર યાદ રાખો, તમે સદગુરુના ચરણોમાં ઝૂકી શકો નહીં, ઝૂકો નહીં તો સદગુરુના હાથ બંધાયેલા છે. સદગુરુ તમારા ઉપર કામ શરૂ કરી શકતા નથી. મનને મનાવી લો ખાલી કે મારા ઉપર કામ શરૂ થઈ ગયું. કોઈ પણ સદગુરુ સમર્પણ વિના તમારા ઉપર કામ શરૂ કરી શકતા નથી. અને એટલે આપણે પ્રભુની પાસે સદગુરુ નથી માંગ્યા, સદગુરુ યોગ માંગ્યો છે કે પ્રભુ તું સદગુરુ આપીને છૂટી જઈ શકતો નથી. સદગુરુના ચરણોમાં મને ઝુકાવ્યા. હું સદગુરુ યોગનો અર્થ કરું છું 1 + 1 = 1. 1 + 1 = 1. તમે ન રહો, તમારી ઈચ્છા ન રહે, તમારી ઝંખના ન રહે, માત્ર સદગુરુ રહે તો સદગુરુ યોગ. મારો શિષ્ય ઘણી વાર મને કહે, સાહેબ મારો આવો અભિપ્રાય છે, કોઈ પણ બાબતમાં મને કહે ત્યારે હસવા માંડો. હું હસું એટલે એને થાય કે ભાંગરો વટાઈ ગયો એટલે તું સાહેબ શું થયું? ત્યારે હું કહું કે તું એમ બોલ્યો હમણાં મારો અભિપ્રાય આવો છે, તું છે હજુ તું છે? મેં કીધું તું હોય તારો અભિપ્રાય આવે ને. દીક્ષા જયારે આપી અને પ્રભુની આજ્ઞાના ગ્રાસમાં તને ડબોડ્યો, તારા હુરે તો ખતમ કરી નાખ્યો. તું જ નથી, તારો અભિપ્રાય ક્યાંથી આવશે? ન રે બાપ ન વજે બંસુરી. સદગુરુ યોગ અનિવાર્ય રૂપે આવશ્યક છે. એકવાર સદગુરુ યોગ થઈ ગયો પછી તમારે કશું જ કરવાનું નથી. પછી બધું સદગુરુએ કરવાનું છે. પછી તમને સાધના એપ્રોપ્રિએટ સદગુરુ આપશે. તમારી સાધનાને ઘોડાવડાવશે સદગુરુ. તમારી સાધનાને માટે એપ્રોપ્રિએટ એટમોસ્ફિયર સદગુરુ આપશે. અને તમારી સાધનામાં અવરોધ આવશે ત્યારે દૂર પણ સદગુરુ કરશે. તમારે કશું જ કરવાનું નથી પછી, પણ પહેલા સદગુરુ યોગ તમારે કરવો છે. સદગુરુ યોગ કેવી રીતે કરવો સાહેબ? હા, સદગુરુ યોગ તમે ન રહો તો સદગુરુ યોગ થઈ જાય. તમને મારે દંડો મારી કેન્દ્રમાંથી કાઢવા છે. બોલો, ગુરુ તરીકે દંડો લઈને બેઠો છે. તમારા કેન્દ્રમાં રહે હું ને મારે કાઢવું છે અને તમારે તમારા હું ને રાખવું છે. આજ આપણા બે વચ્ચે ઝઘડો છે. ગમે એટલી શિબિરમાં આવો, આપણો ઝઘડો ચાલુ છે. મારે તમારા હું ટમડોરીને કાઢવું છે. કેન્દ્રમાં તમને કોઈ પણ હિસાબે રહેવા દેવા નથી. તમારે કેન્દ્રમાંથી રહેવું છે. સાહેબ બોલો, કેન્દ્રમાં રહેવું છે પરિઘમાં? ક્યાં રહેવું છે ભાઈ? પરિઘમાં રહેવા જેવું છે. સંત કબીરજીએ પણ કહ્યું, પહલે હમ થે પ્રભુ ને. હું કેન્દ્રમાં હતો, પ્રભુ ક્યાંથી આવે? અબ પ્રભુ હે હમ નાહી. પ્રભુ આવી ગયા કેન્દ્રમાં, હું નથી કેન્દ્રમાં, પરિઘમાં આવી ગયો. પ્રેમ ગરી હતી સાથે તામે દોર સમાન. એક વખત એક જણે મને પૂછેલું કે સાહેબ તમારા જેવા સંતોને પ્રભુ મળે તો અમને કેમ પ્રભુ ના મળે? પ્રભુને તો કોઈ ભેદભાવ નથી કે તમને જ મળવું અમને ન મળવું. તો તમારા જેવા સંતોને પ્રભુ મળેલા દેખાય છે તો અમને કેમ પ્રભુ મળતા નથી? ત્યારે મેં એક સરસ વાત કહી. બેટું ભાઈ, હું એક ગામમાં ગયેલો, નાનકડું ગામ હતું. લોકો બહારથી આવી ગયા, સાવરિયું કર્યું, પ્રવચન થઈ ગયું. એક હોલ, એક રૂમ,
આટલું જ ઉપાસ થાય. હોલમાં એક વ્યાખ્યાનની પાઠ, રૂમમાં એક નાનકડી પાઠ, બે જ પાઠ ગામની અંદર. હું રૂમમાં ગયો, મારા એક શિષ્યને તાવ આવેલો હતો. એને સાચા પૂછવા, દવા બવા લીધી, સ્વસ્થ હતો. બીજું કેમ છે બેટા? કે સાહેબ સારું છે. અચાનક એને યાદ આવ્યું કે બહાર તો હોલ જ છે, બીજું કઈ રૂમ છે નહીં, રૂમમાં એક જ છે. સાહેબજી, ગુજરી વાપર્યા પછી આપણા રૂમમાં આરામ માટે પધારજો. પાઠ અહીંયા છે, આસન પણ છે અહીંયા, આપ આરામ કરી શકશો. બપોરે પ્રવચન છે, રાત્રે સંગોષ્ઠી છે, શરીર થાકી જશો. મને બધા જોઈશું. ગુજરી વાપર્યા પછી મને લાગ્યું કે હોલમાં તો ડિસ્ટર્બન્સ ઘણા છે, લોકો ભાવુક બહુ. સાહેબ વોરા પધારો, વોરા પધારો, વોરા પધારો. હું હલ્લો ચાલતો હતો. મને થયું મારે બપોરે પ્રવચન આપવું છે, થોડું રેસ્ટ લઈ લઉં તો સારું. હું ગયો રૂમમાં, કે પાઠ છે, આસન પડેલું છે, હું સુઈ જઈશ. રૂમમાં ગયો ત્યારે એવું કર્યું કે પેલા તાવ એકદમ વધી ગયો, એકદમ તાવ વધી ગયો એનો, અને નીચેની ફરક ઠંડી. એને યાદ ના રહ્યું કે મેં ગુરુ મહારાજને કહ્યું છે, એ પાઠ ઉપર ચડી ગયો, હું સુઈ ગયો. હવે પાઠ ઉપર સુઈ ગયો, હું રૂમમાં ગયો, હું પાછો કર્યો. કારણ કે નીચે સુઈ જવું તો એના પસ્તાવાનો પાર ન રહે કે ગુરુદેવ નીચે સુઈ ગયા. પાઠ એક હતું, એના ઉપર ચડી ગયેલો, હું પાછો કર્યો. મેં પેલા કીધું, સમજો કઈ કીધું? હૃદયના શિયાળ ઉપર ચડીને તું બેઠો છે. ભગવાન આવો આવો, ભગવાન ક્યાંથી આપે? ભગવાન આવ્યા પાછા જતા રહ્યા. એક જણો મને કે મને મંદિર આવો ને વિનંતી કરી, વિનંતી ભગવાને સાંભળી, આવી ગયા, પાછા ફર્યા. મને કે કેમ પાછા ફર્યા? બધું સિંહાસન ઉપર ચડી તું બેઠો હતો, ભગવાન શું કરે? ઓપરેશન આઈ માટે તૈયાર છો? મારે એક જ ચાલુ ચાલો, ઓપરેશન આઈ તમારા હું ને મારે કાઢવું છે. શું છે તમારા હુંમાં એ તો મને કહો છે શું? ડાયરેક્ટલી જિંદગાની 25-50 લોકો કદાચ તમને ઓળખે છે, એના પર તમે હું સ્થાપિત કરી નાખ્યો. 7 અબજ માણસોની સળગાની દુનિયા છે. તો 25 માણસો તમને ઓળખ્યા તો શું ફરક પડે, ન ઓળખ્યા તો શું ફરક પડે? શું છે તમારું હું એ તો મને કહો પેલા. હું એક પરપોટો જ છે ખાલી, હું એક પડછાયો જ છે ખાલી. પડછાય અને વાસ્તવિક બને તમે બેસી ગયા છો. મને ઘણા લોકો પૂછે કે સાહેબ હુંની બનાવવાથી કેમ છૂટું? ત્યારે હું કહું છું કે વાસ્તવિક હું મળશે ત્યારે આભાસી હું છૂટશે. સીધો રસ્તો છે. તમારે હુંની ચુંગારવાની છૂટવું હોય ને, રસ્તો એક જ છે. વાસ્તવિક હું જે છે એ મળી જાય તમને, અથવા એનો આભાસ પણ તમને આવી જાય તો નકલી હુંથી મુક્તિ તમને મળી જાય. આનંદ ઘન હું છું. સતત જે આનંદમાં રહેતો હોય, એક દિવ્ય આનંદનો ફુવારો જેની ભીતરથી સતત ઉછળતો હોય, એવો હું છું. તો પછી રતિ અને અરતીના આ દંગલમાં રહેવાની મારી જરૂર છે. એટલે વાસ્તવિક ગુનો તમને પરિચય થાય તો નકલી હોતે તમારો છુટકારો થઈ જાય. તો આર્હંત્ય કામ કરે એક સીધી રીતે, બીજું આર્હંત્ય કામ કરે છે તમને સદગુરુ યોગ આપવા, અને પછી સદગુરુ તમારા ઉપર કામ શરૂ કરી દે. એટલે સદગુરુ તૈયાર છે, તમે તૈયાર છો? 4 કામ મેં મોટા મોટા બતાવ્યા. નાના કામ તો સદગુરુના ઘણા છે. સાધના તમને આપવાનું કામ સદગુરુનું, સાધના ઘોટાવાનું કામ સદગુરુનું, સાધના માટે એપ્રોપ્રિએટ એટમોસ્ફિયર આપવાનું કામ સદગુરુનું, સાધનામાં અવરોધ આવે તમારી તો દૂર કરવાનું કામ સદગુરુ. એક સદગુરુ છે ને, એપ્રોપ્રિએટ એટમોસ્ફિયર આપણને આપે છે. અમારા ગુરુદેવ છે અરવિંદ સુરી દાદા, સિદ્ધ પ્રજ્ઞ મહાપુરુષ છે. સતત સ્વાધ્યાય કરતા હોય, તેના મન હોય, પણ માત્ર અમે એમને ઓરા ફીલ્ડમાં બેસીએ ને તો અમારી સાધના સક્રિય બની. હું શ્રીગામમાં હતો વચ્ચે, ચોમાસું, જૈનોના ઘર તો બહુ ઓછા, માંડ 100-150 જણાની વસ્તી થાય, તો પ્રવચનમાં રોજ 1000 માણસ આવે, 800-850 હિન્દુ ભાઈઓ. એકવાર મેં હિન્દુ ભાઈને કહ્યું કે મારા પ્રવચનમાં રોજ તમે આવો છો, અરવિંદ પુરી દાદાની પાસે જઈ અને એમના ઓરા ફીલ્ડમાં થોડી વાર બેસજો. દાદાને તકલીફ ન પડવી જોઈએ, દાદા કરતા હોય કરતા રહે,
તમે ખાલી એમને તકલીફ ન પડે એ રીતે 5-10 મિનિટ એમના ચરણોમાં બેસજો. અઠવાડિયા પછી હિન્દુ ભક્તોએ મને કહ્યું, સાહેબ 1 મહિનો તમને સાંભળ્યા અને અમને જે ન મળ્યું એ દાદાની પાસે બેસવાથી અઠવાડિયામાં અમને મળે. ઓરા ફીલ્ડ તો બહુ મજાની વસ્તુ છે. આવા મહાપુરુષ હોય અને એમના ઓરા ફીલ્ડમાં તમારે બેસવાનું શું થાય ખબર છે? સીધો શક્તિપાત થઈ જાય. તમને જો ઓરા લેતા આવડે તો. એ 76 વર્ષના દીક્ષા કર્યા પછી સાધના ભેગી કરી છે, એક ક્ષણમાં એ સાધના તમને આપી દે. આપણા બધા જ તીર્થો જે છે ને ઓરા ફીલ્ડ છે. કલિકોટ તીર્થ રાજેન્દ્ર મહારાજ સ્થાપિત કર્યું, અત્યારે ઓરા ફીલ્ડ છે. ઓરા ફીલ્ડમાં તમે આવો, હવે એ ઓરાને કેમ પકડવી એનું એક શાસ્ત્ર તમારી પાસે જોઈએ. આટલું જ એક શાસ્ત્ર તમારી પાસે હોય તો તમે ઓરાને પ્રાપ્ત કરી શકો. તમે પારીતાણા જાઓ, ઓરા ફીલ્ડ 2 છે ત્યાં. એક રાયણ વૃક્ષ, બીજું કેટી પગલા. આ 2 ઓરા ફીલ્ડ છે. દાદા આરીશ્વર પૂર્વ 99 વાર આવ્યા. કૈવલ્યની પ્રાપ્તિ પહેલા જેટલી વાર દાદા આવ્યા ઉપર એટલી વાર રાયણ વૃક્ષની રીતે બેસી એમણે ધ્યાન કર્યું છે. કૈવલ્ય પછી ધ્યાન નથી હોતું. કૈવલ્ય પ્રાપ્તિ પહેલા પ્રભુએ જે પણ ધ્યાન કર્યું રાયણ વૃક્ષની નીચે, તો રાયણ વૃક્ષે પ્રભુના ધ્યાનની એનર્જી કરી છે. અને વૃક્ષોની રિસેપ્ટિવિટી બહુ ઘેરી હોય છે. હવે તમે એ વૃક્ષ તરીકે બેસો તો પ્રભુના ધ્યાનની ઉર્જા જે છે તમને મળી જાય. ધરતી પાસે પણ રિસેપ્ટિવિટી છે, પણ વૃક્ષો પાસે રિસેપ્ટિવિટી વધારે છે. બીજું વાલિકા તમે જાઓ અને જ્યાં તમે 4-5 કલાક ધ્યાનમાં બેસો તો પ્રભુના કૈવલ્ય સમયના આંદોલનો ન પકડી શકો. મારી પાસે ઘણી વાર લોકો આવે, સમસ્યા કરી અમને જવાનું હોય, મને કે સાહેબ શિક્ષા આપો. ત્યારે એટલી જ વાત કરું કે ત્યાં જો જાઓ તમે તો કલ્યાણક ક્ષેત્રોમાં ધ્યાનમાં બેસજો. ધ્યાનમાં બેસો ઉર્જા પકડાય. મન જ તમારું વિક્ષિપ્ત હોય, પેલા ભાઈ ક્યાં ગયા, પેલા ભાઈ ક્યાં ગયા, નાસ્તાનું ઠેકાણું એ પડ્યું નથી, જાય સમસ્યા કરી પૂરમાં ત્યાં નાસ્તાની મોકા થઈ જાય. આને એનર્જી ક્યાંથી મળે? તો મેં કહ્યું રીજુવાલી ગાને કાંઠે જો તું 4-5 કલાક ધ્યાનમાં બેસી શકે તો પ્રભુના કૈવલ્ય સમયના આંદોલનો તારે મળે. એક વાર તમને ખ્યાલ હશે, પ્રભુની દીક્ષા વૃક્ષની નીચે થાય, પ્રભુનું કૈવલ્ય પણ વૃક્ષની નીચે. વૃક્ષ એનર્જીને બહુ સરસ રીતે પી શકે છે, માટે વૃક્ષની નીચે જે છે તે કલ્યાણ થાય છે. અત્યારે રીજુવાલી ગાને કારણે એ વૃક્ષ આપણી પાસે નથી કે જે વૃક્ષ છે પ્રભુને કૈવલ્ય થયેલું, પણ ધરતી તો આપણી પાસે છે અને ધરતીમાં વાઇબ્રેશન છે. એક બહુ મજાની વાત તમને કહું, આપણે ત્યાં તીર્થો જે છે ને એ વાઇબ્રેશન્સ ને કારણે થયા છે. પ્રાચીન તીર્થો બધા વાઇબ્રેશન્સ ને કારણે થયા છે. જે ધરતીમાંથી વાઇબ્રેશન્સ નીકળી રહ્યા છે, કોઈ પણ મહાપુરુષે સાધના કરી છે અને સાધનાના વાઇબ્રેશન્સ એ ધરતીમાંથી નીકળી રહ્યા છે તો એ તીર્થ બની છે. આપણે ત્યાં પૂર્વજો પાસે દૃષ્ટિ કેટલી મજાની હતી કે જ્યાંથી વાઇબ્રેશન્સ નીકળે છે ને ત્યાં એ લોકો મંદિર નહીં બાંધતા. વાઇબ્રેશન્સ છલકાય છે એ ધરતીને તમે દાબી ન શકો, ત્યાં મંદિર બનાવી ન શકાય. એનાથી 1.5 કિલોમીટર દૂર એ લોકો મંદિર બનાવતા. એટલા માટે કે કોઈ પણ માણસ આવે અને એ મંદિરને જુએ ત્યારે થાય કે આજુબાજુમાં વાઇબ્રેશન્સ વાળું કોઈ સ્થળ હોવું જોઈએ, અને એ મંદિરથી પછી આજુબાજુમાં ફરે અને જ્યાં એને વાઇબ્રેશન્સ મળે ત્યાં બેસી જાય. તમે ગંગાની યાત્રા માટે જાઓ, તમને ખ્યાલ આવે હરિદ્વાર બદ્રી તરફ એ ગંગોત્રી પોઈન્ટ અલગ છે અને ગંગા માતાનું મંદિર અલગ છે. ગંગોત્રી પોઈન્ટ અલગ છે, બીજાની વાઇબ્રેશન્સ નીકળે છે, પણ ગંગા માતાનું મંદિર અલગ જગ્યાએ છે. તો મંદિર એટલા માટે બાંધ્યું કે આજુબાજુમાં વાઇબ્રેશન્સ વાળી જગ્યા જેવો ખ્યાલ આવે. આપણા તીર્થો વાઇબ્રેશન્સથી છલકાતા છે અને વાઇબ્રેશન્સને લેવા માટે આપણે જવાનું હોય. આખી જ વિધિ હતી કે આંદોલનો કેમ સાચવી રાખવા. ભોયરાવાળા મંદિરો શાના માટે હતા? આંદોલનો માટે નહોતા. અમદાવાદના ઝવેરી બાદ વાગલપુરના મંદિરો આંદોલનોથી છલકાતા આજે પણ છે. અને તમે એની જોડે છેડછાડ કરી ન શકો. તમે મંદિરો નવા બનાવવાની ચેષ્ટા કરો તો અમારા જેવા માણસો ના પાડશે કે ભાઈ આ મંદિર નવું બનાવવામાં આવે.
અહીંયા આંદોલનો પડેલા છે વર્ષોથી, એ આંદોલનોને એ રીતે સુરક્ષિત રાખવા. ઝવેરીવાડના એક મંદિરમાં હું નીચે ઉતરેલો, 40 પગથિયા નીચે ગયો ત્યારે ફરસ આવી. અને 40 પગથિયા પણ 6 ઇંચના નહીં, 8 ઇંચના, 9 ઇંચના. એનર્જી તો મને ખૂબ મળી, આંદોલનો ખૂબ મળ્યા. પછી મેં અભ્યાસ કર્યો. 4-4 ફૂટ 5-5 ફૂટ જાડી દિવાલો હતી. વેન્ટિલેશન 2-4 હતા, પણ સીધા શેરીમાં ખુલતા નહોતા. શેરીમાંથી વેન્ટિલેશન ખુલે એ ભીતની અંદર હોય, પછી ભીત જ આવે. ત્યાં ભીતમાં 2-4 ફૂટ આગળ ગયા પછી બીજું વેન્ટિલેશન હોય, પછી ત્યાં પછી પૂરું થઈ જાય ભીતમાં, ફરી ભીતમાં આગળ 2-4 ફૂટ પછી પાછું વેન્ટિલેશન હોય. એમ ચોથા કે 5મા વેન્ટિલેશને ગળાઈને હવા અંદર આવે, એટલે કે અંદરના આંદોલનો બહાર ન જાય એના માટે આખી ચીવટ હતી. અને ત્યાં કડે જે ઉર્જા સચવાઈ રહી છે અદભુત. હું એક જગ્યાએ ગયેલો, સરસ મજાનું ભોયરાવાળું મંદિર, અને નીચે ગયો વાઇબ્રેશન જે પકડાય, ખુશ થઈ ગયો. મારે દવા લેવાની હતી, નૌકાથી પારવાની હતી. હું ગયો, ઉપાસ રહી, ફરી પાછો આવી ગયો. 8:30 થી 12 સુધી હું બેઠો. મજાના આંદોલનો. બપોરે પાછું ઉપાસ રહી ગયો. બપોરે 3 વાગે સંઘના અગ્રણીઓ મારી પાસે આવ્યા. મને કે સાહેબ, અમારે દેરાસર નવું બનાવવું છે, આ જગ્યા તોડીને ત્યાં નવું બનાવવાનું છે, તો તમારો અભિપ્રાય. મેં કહ્યું ભાઈ, આ મંદિરને તોડવાનું સલાહ હું તમને ન આપું. આ મંદિર તોડી ન શકાય. 400-500 વર્ષથી આ મંદિર છે. પ્રભુની ઉર્જા એટલી બધી નીકળેલી છે કે આખા મંદિરના કણકણમાં એ ઉર્જા પથરાયેલી છે. 400 વર્ષમાં એટલા બધા સંતો અહીંયા આવેલા છે, એ સંતોની ઉર્જા પણ ભેગી પડેલી છે. તમે આ મંદિરને તોડતા નથી, આ 400 વર્ષ જૂની બધી ઉર્જાને તોડી રહ્યા છો. પછી મેં સૂચના કરી કે તમને આજુબાજુમાં જગ્યા મળી શકે હોય તો નવી જગ્યા સંપાદિત કરો, અને નવી જગ્યાએ નવું દેરાસર બનાવો, પણ ભોયરા જોડે છેડછાડ તમે ના કરો. એ તમારા જેવા માણસો અમારી સલાહ લેવા આવે ને તો તમે સલાહ આપી, પણ સલાહ લો તમે સોમપુરાની. એને તો કમર્શિયલ માઇન્ડ છે, જેટલા પૈસા વધારે થાય મંદિરમાં એટલો વધારે કમિશન મળે. ઘણીવાર લોકો નકશો લઈને આવે મંદિરનો, 5 કરોડના ખર્ચે મંદિર બનવાનું, એનો વાંધો નહીં. બારીઓ એટલી બધી ખડકી રાખેલી હોય, પ્રકાશ જ પ્રકાશ હોય મંદિરમાં. 100 વર્ષ પહેલાનું એક મંદિર જોયું છે તમે? જેવા બારી હોય, બારી હોઈ શકે જ નહીં મંદિરમાં. 3 બારણા જે હોય, ગુડ મંડપ ને એક, અને ગર્ભગૃહને માત્ર 1 દ્વાર. ત્યારે સોળમી ઓનલી 1 ડોર. ગર્ભગૃહને માત્ર 1 દરવાજો. તમે વેન્ટિલેશન પણ ગવારામાં મૂકી ન શકો. પ્લાસ્ટિકની ઈંટોથી પ્રકાશ ન લાવી શકો તમે. એ ગર્ભગૃહ છે. પ્રભુની ઉર્જા એ ગર્ભગૃહમાં સંગ્રહિત થઈ છે. તમે જયારે દર્શન માટે સામે ઉભા રહો ત્યારે સીધી ઉર્જા તમને મળવી જોઈએ. આખું જ વિજ્ઞાન હતું. તમે એકદમ પ્રકાશ ગુડ મંડપમાં કરી નાખો એનો શું મતલબ? ગુડ મંડપમાં અંધારું જોઈએ, ગર્ભગૃહમાં તો બિલકુલ અંધારું જોઈએ, અને ગાયના હીરો દીવો ત્યાં ટીમટીમાં તો હોવો જોઈએ. પછી અંધકારમાંથી પ્રકાશથી તમારી જે યાત્રા જાય છે એટલે સિમ્બોલ ત્યાં કરેલા હતા. દીવો પણ ગાયના હીરો જ હોવો જોઈએ. આજે જે લોકો ત્રાટક કરે છે એ લોકો કહે છે કે જયારે ગાયના ઘીના દીવા ઉપર અમે ત્રાટક કરીએ છીએ ત્યારે અમારી આંખો પાવર ત્રાટક કરે. દીવો દૂર છે 25 ફૂટ દૂર, અને એના ઉપર ખાલી આંખથી ધ્યાન કરે છે, ત્રાટક કરે છે, તો એ કહે છે કે અમારી આંખોને પાવર મળે છે, રોશની મળે છે. મંદિર જે છે પવિત્ર છે, એટલે પવિત્ર રાખો. ઇલેક્ટ્રિસિટી મંદિરમાં કોઈ હિસાબે ન જોઈએ. ઘીના દીવા નહીં તો કદાચ કોપરેલના દીવા, પણ એ સિવાય બીજું કશું જ ન હોઈ શકે. મંદિરને પવિત્ર રાખો. તો 5 કરોડના મંદિર બનવાનું હોય, હું જોઈ લઉં બારીઓ જ ખડકી રાખેલી છે, પ્રકાશ જ પ્રકાશ. ભાઈ આ પ્રકાશ કેમ ચાલી શકે? આટલું બધું ઘર બનાવો છો, દેરાસર બનાવો છો આ તમે. પછી એમને કહું કે ચલો તમારા માટે જે બનાવતા હોય બનાવો, અમારા જેવા સાધકો માટે 25 લાખના ખર્ચે એક ભોયરું નાનું પણ બનાવતો નહીં છે, અંધારા વાળું. એક ભગવાનની મૂર્તિ ત્યાં રાખજો, અને એકદમ ઘોર અંધારું હોય એવી ભોયરું અમારા માટે બનાવજો. શું થયું?
આખું મંદિરોનું તંત્ર સદીઓથી અવિચ્છિન્ન ચાલતું હતું, કહો કે સહસ્રાબ્દીઓથી અવિચ્છિન્ન ચાલતું હતું. આપણા સમયમાં એ તૂટી ગયું. પેલા વ્યવસ્થા આખી હતી કે સંઘ આચાર્ય ભગવંતને વફાદાર હોય. અવગ્રહની આખી પ્રથા હતી. અમુક પ્રદેશ તો અમુક આચાર્ય ભગવંતના કબજામાં. પછી એ સંઘ વાળા કોઈ પણ આચાર્ય ભગવંતને પૂછ્યા વગર કામ કરી શકે નહીં. અને એક આચાર્ય ભગવંતને નિષ્ઠા હોય, આચાર્ય ભગવંત કે એ પ્રમાણે કામ થાય. ગુરુ નિષ્ઠિત કાર્યો થવાને કારણે એ કાર્યોની શ્રૃંખલા બરોબર ચાલે. આજે તમે તમારી રીતે કામ કરવા લાગ્યા. હું તો માનું છું કે અવગ્રહની પ્રથા આજે પ્રસ્થાપિત થાય એમ નથી, પણ દરેક સંઘને એક ગુરુ હોવા જ જોઈએ. પહેલા આખી અવગ્રહની પ્રથા હતી, પ્રદેશે પ્રદેશના ગુરુ હતા. હું વચ્ચે કચ્છમાં ગયો અને કચ્છમાં હજુ અવગ્રહ સચવાયો છે. કલા ફુલસુરી દાદાનો અવગ્રહ હતો, આજે કલા પ્રભુસુરી મારો તો અવગ્રહ છે. એક જગ્યાએ લોકો અજાણ મને પૂછ્યું કે સાહેબ મંદિરમાં આમ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. મેં કીધું તમારા આચાર્ય કલા પ્રભુસુરી મહારાજ છે, તમારે એમને જ પૂછવાનું, બીજા કોઈ આચાર્ય ભગવંતને પૂછવાનું નહીં. મને પૂછ્યું, ભલે પૂછ્યું, પણ કોઈને પણ પૂછતા નહીં. તમારા ગુરુને જ તમારે પૂછવાનું. વાવ બાજુનો પ્રદેશ છે તો ઓમકારસુરી દાદા ત્યાં ગયા, ભદ્રસુરી દાદા ગયા, અવગ્રહ સ્થાપિત થઈ ગયો. એકવાર એવું બન્યું કે પંચાંગ બહાર પડે છે અમારા તરફથી, એમાં પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણ ખોટી તારીખે છપાઈ ગયો. મિસપ્રિન્ટ થઈ જાય. આખા ભારતભરમાં કોઈ તિથિનો ભેદભાવ નહોતો. ધારો કે સોમવારે હતું અને અમારામાં મંગળવારે લખેલું. અમને લોકોને ખ્યાલ આવી ગયો પાછળથી. ગુજરાત સમાચાર વગેરે બધા જ પત્રોમાં પહેલા પાને એડવર્ટાઇઝ પણ આપી દીધી કે આ ભૂલ થઈ ગઈ છે, આપણે આ રીતે જ કરવાનું છે. પણ વાવ બાજુના નાનકડા ગામડાઓ છાપા જ આપતા ન હોય, વાંચે કોણ? તો એમાં એ લોકોએ પંચાંગ ગ્રહણ મંગળવારે કરી. ઓકે, અરે તિથિનો ભેદભાવ નથી, આખા ભારતમાં એક દિવસે છે. એ ગમે તેમ હોય, અમારા મારા સાહેબ પંચાંગમાં હારી શકે. અવગ્રહની પ્રથા હતી, પણ હવે તમે મોટા શહેરોમાં રહેવા માટે ગયા એટલે એ અવગ્રહ હવે સચવાય એમ નથી. પણ દરેક સંઘ પાસે એક સદગુરુ હોવા જોઈએ અને એ સંઘ સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવો જોઈએ. તમારી બુદ્ધિ પ્રમાણે તમે ચાલો કેમ ચાલે? ઘણી વાર લોકો વિનંતી કરવા આવે, પછી ઇન્ટ્રોડ્યુસ કરાવો ને તમે સાહેબ સંઘના પ્રમુખ હસવા માંડો કે તમે લોકો સંઘના પ્રમુખ ક્યારે કહી બેઠા? ચતુર્વિધ સંઘના પ્રમુખ તરીકે આચાર્ય ભગવંતો જ છે. તમે ક્યારે પ્રમુખ કહી બેઠા? આચાર્ય અંગ્રેજી બંધારણની નકલ કરીને એ તમારે ત્યાં પ્રમુખો આવી ગયા સંઘ. આપણે ત્યાં કોણ હોય? સંઘ સેવક હોય. કાં તો પ્રમુખ સંઘ સેવક નામ રાખો અને સામાન્ય સંઘ સેવક. આ પ્રમુખ ને ઉપપ્રમુખ ક્યારે લઈ આવ્યા તમે? 400 વર્ષ પહેલાનું અમદાવાદના નગરશેઠનું વિજ્ઞપ્તિ પત્ર વાંચો. એ નગરશેઠ છે અમદાવાદનું, લખે છે શું? સંઘ સેવક ફલાણા ફલાણા. હું સંઘનો સેવક છું. અહીંયા સેવક બનવાનું છે, કોઈ પ્રમુખ બનવાનું નથી. અહીંયા છે ને તમને સંઘપતિની પદવી અમે આપીએ ઘણી વાર, સંઘ ગણાવો એટલે. એવું નહીં સમજતા તમે સંઘના પતિ બને, સંઘના અગ્રણી બન્યા એવા નહીં સમજતા. સંઘ જેનો પતિ છે એવા તમે બન્યા. અત્યાર સુધી અનાથ હતા, તમારા પાસે કોઈ હતું નહીં, હવે સંઘ તમારા પાસે છે. સંઘ પતિ યસ્ય સંઘપતિ, આ અર્થ છે. ખરેખર વાત છે. તમે સંઘપતિ બનેલા હો, રાત્રે ક્યાંક બટાકાના ભજીયા ઠોકતા હોય, પેલો કે તું સંઘપતિ બનેલો તું ખાય છે. સંઘપતિ તમે બન્યા એટલે સંઘ તમારો માલિક બની ગયો. તો આટલી સરસ મજાની વાતો આપણા ધીર શાસ્ત્રમાં છે. જે બચ્યું છે ઘણું બધું રહ્યું છે, ઘણું બધું સરસ છે, પણ કાળના પ્રભાવે જે નષ્ટ થઈ રહ્યું છે એને પણ આપણે બચાવવું છે. જો કે પ્રભુનું શાસન જયવંતું જ છે અને જયવંતું રહેવાનું પણ છે. આપણે તો માત્ર એની ભક્તિ કરવી છે. એટલે ઘણી વાર છે ને હું તીર્થ રક્ષા માટેના કાવસકની વાતમાં એક નવો સુઝાવ આપું છું. લોકો તીર્થ રક્ષા માટે કૌશક કરે ત્યારે હું કહું કે તીર્થ રક્ષાનો કાયોત્સર્ગ બરોબર, પણ તીર્થની હું રક્ષા કરું, શાસનની હું રક્ષા કરું,
માટે કાયોત્સર્ગ નથી કરવાનું. શાસન દ્વારા મારી રક્ષા થાય માટે કાયોત્સર્ગ કરવાનું. આપણે વેટિયા માણસો, હું હોઉં પોતે નહીં હોઉં, શાસન રહેવાનું છે પ્રભુ 18,000 વર્ષ સુધી. આપણે હોઈએ કે ન હોય તો ફરક નથી પડતો. શાસન જઈ બધું રહેવાનું જ છે, પણ શાસન દ્વારા મારી રક્ષા થાય એના માટે હું કાયોત્સર્ગ કરું છું. આ આર્હંત્ય વિશ્વવ્યાપી છે. એ આર્હંત્ય શું કરે? ધારણ, પોષણ અને તારણ. એ આર્હંત્ય આપણને સદગુરુ યોગ કરાવે. સદગુરુ પણ શું કરે? ધારણ, પોષણ અને તારણ. માત્ર રાજીમતીનું ધારણ, પોષણ ને તારણ ન થયું, આપણું પણ ધારણ, પોષણ અને તારણ થઈ જાય. શુભ મળે, શુભમાં વેગ મળે અને શુદ્ધ મળે પ્રભુની કૃપાથી. નિશાળીઓ જિંદગીના 172 કલાક એમાંથી 144 કલાકમાંથી 72 કલાક